हेलो फ्रेंड, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो फ्रांसी ने अमे बधा बैठा छीए। तो फ्रांसी बोलो हाय फ्रेंड, बोलो हाय फ्रेंड। फ्रांसी ने शू थयुं? शू करवो बे तू? फ्रांसी ने सांजना 4 वाग्या छे अने फ्रांसी ने हवे बटाकानुं शाक खावुं। अमे लोको खाई पी रह्या। आजे बाजरीना रोटला ने कढ़ी हती અને 4 વાગ્યા એટલે હવે કે બટાકાનું શાક ખાવું ને રોટલી ખાવી હ એટલે એ રીહઈ હ એટલે બોલતી નહીં. હાય મમ્મી, શું કર? આ મિશુ નવાડું છું. આ મિશ્કા છે જો. જો મિશ્કા. અરે મિશુ એ જોવો જો, મિશુ જોવો જો. ઈ એ મિશુ બોલે જો. હા એમ કે હા. તો મમ્મી મમ્મી અને મિશ્કા બે રમી છે. પ્રાંશુ બટાકાનું શાક ખાવા રીહયા છે. ધાબા ઉપર ઓલમોસ્ટ કામ ચાલુ જ છે. હવે કારીગરનો ચા બનાવવા મમ્મી જશે અને ચા બનાવીને આપશે. ત્યાં સુધી આ મોટું બકરું અને પેલું નાનું બકરું, બે બકરો મારે જોવાનો. અને ભાઈ કાલે તો અમે ગયા હતા અંબાજી. સવારના ગયેલા, રાત્રે 11 વાગે આવ્યા અને એટલા થાકી ગયા હતા. હા બેટા, બટાકાનું શાક તો હા કે મને બટાકાનું શાક બહુ ભાવે એમ કે છે. બોલ તો બોલજો, કોક આપશે તને બટાકાનું શાક મોકલાવશે. કહેતો જોરથી બોલજે, એકવાર બોલ દે મને બટાકાનું શાક બહુ ભાવે એવું બોલી જજે. બોલ તો બોલજો, સાંભળાશે આમાં પછી હું તને સાંભળાય. જો બોલ તો બટાટાનું શાક બહુ ભાવે. ભાઈ 4 વાગ્યા છે, ચા બનાવવા તો જવું જ પડશે, પણ ઘાટ આવે તો બટાકાનું શાક બનાવવા જવું પડશે. મારી ફ્રાન્સીને આજે બાજરીનો રોટલો અને કઢી હતી તો શાયદ એને ખાવાનું ના ભાવ્યું, થોડું ઓછું ખાધું હતું આજે. એટલે 4 વાગે ફરીથી ભૂખ લાગી છે. જો નાસ્તાથી માનશે તો બરાબર, નહીં તો બટાકાનું શાક બનાવી આપવું પડશે. એટલે મમ્મી ભાઈ હું વાત કરતી હતી, કાલે ગયા હતા અમે અંબાજી. તો અંબાજી સવારે નીકળ્યા હતા અમારું ફૂલ ફેમિલીમાં કોણ કોણ હતા મમ્મી? આપણે બડી સાસુ, સાસુમાં, નાના બેટા ભૈયા, એના પપ્પા, એના કાકા, મમ્મી. એટલે અમે બધા ગયા હતા કાલે 5-6 જણા અંબાજી. આ છોકરો 2, હું, પાર્થ, મમ્મી, મારા વડ સાસુ, મારા સાસુના સાસુ છે ગયડા દાદી, એ બધા ગયા હતા. અને ભાઈ એટલું થાક્યા હતા ને, 11 વાગે આવ્યા. 2 છોકરાઓને પલવ્યો અને ગાડીમાંથી બધું ઉતાર્યું, એમ કરતાં કરતાં નાહ્યા અને એવું બધું સામાન ઠેકાણા લગાવ્યો. 1 વાગી ગયો. તો બધા 1 વાગે ઊંઘ્યા ને સવારે તો કારીગર વહેલા આવી જાય એટલે વહેલા ઉઠી ગયા. અને અત્યારે આંખોમાં ઊંઘ છે, થાક છે, છતાંય આ બેટા ભર્યો ઊંઘતો નહીં. એટલે ભાઈ ઘોડાની જેમ પેલો નેનીને લઈને બેઠો એ મમ્મી. અને આ જુઓ આ મોટું હોય રમી રહ્યું છે. થાકી ગયો છીએ બરાબર, ઊંઘ આવી રહી છે, પણ આ ટેણીઓ ઊંઘવા દેતો નહીં. શું કરીએ? છે તમારા બધાને આવું ટેણીઓનો ત્રાસ છે. અમારા 2 ટેણીઓનો બહુ ત્રાસ છે. ઊંઘવા ના દે, ખાવા ના દે, થાક્યા હોય તો તાવ આવ્યો હોય તો જપો નહીં. એટલે હવે મળીએ તાણ ફરીથી નેક્સ્ટ બીજા મિની બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તાને ભાઈ બટાકાનું શાક ખાવું એટલે ખાવું. શું કરવું તારે? હું પહેલાં રૂમમાં રમું, તું બટાકાનું શાક બનાવી દે. એટલે ચલો, મારે નોકરી આવી બટાકાનું શાક બનાવવાની ને મમ્મીની નોકરી આવી ચા બનાવવાની. તો મળીએ ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ફ્રાન્સુ બાય કહી દો. બાય આમ તો કરો, આમ બાય બાય. હાથ કરવાનો, હાથ. ભાઈ બટાકાનું શાક નહીં મળે ને ત્યાં સુધી બરાબર બાય નહીં કહેવાય. તો મળીએ ફરીથી નવા મિની બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.